જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। ગુજરાતના ભાવનગર નજીકનું એક નાનું ગામ, ત્યાં દિલીપભાઈ નામના ભક્ત રહેતા। તેઓ મધ્યમ વર્ગના માણસ, નાની દુકાન ચલાવતા અને પરિવાર સાથે શાંતિથી જીવન જીવતા। દિલીપભાઈને બાળપણથી જ ખોડિયાલ માના અડગ વિશ્વાસ હતો। દર સોમવારે અને શુક્રવારે તેઓ માના મંદિરે દીવો પ્રગટાવતા અને જય ખોડિયાલ માં બોલીને દિવસ શરૂ કરતા। ઘરમાં પત્ની હેતલબેન, દીકરી કાજલ અને નાનો દીકરો મિતુલ। ઘર ખુશહાલ હતું, પણ થોડા સમયથી મુશ્કેલીઓ શરૂ થઈ। દુકાનમાં વેચાણ ઘટી ગયું, દેવું વધવા લાગ્યું। ઉપરથી હેતલબેનની તબિયત પણ વારંવાર ખરાબ રહેતી। ડોક્ટર પાસે જતા, દવાઓ લેતા છતાં આરામ મળતો ન હતો। એક દિવસ ડોક્ટરે કહ્યું, તમે મોટા શહેરમાં તપાસ કરાવો, અહીંથી સંપૂર્ણ સમજાતું નથી। આ સાંભળીને દિલીપભાઈ ચિંતામાં પડી ગયા। પૈસા ઓછા, દેવું વધુ, પણ પત્નીની તબિયત મહત્વની હતી। તેમણે નક્કી કર્યું કે અમદાવાદ જઈ તપાસ કરાવવી। જવાના એક દિવસ પહેલા દિલીપભાઈ ખોડિયાલ માના મંદિરે ગયા। આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી, માં, હું તો નાનો માણસ, મારા પરિવારને તારી શરણમાં રાખજો। અમે કાલે નીકળીએ છીએ, તું અમારી સાથે રહેજે। એ રાત્રે દિલીપભાઈને અજીબ સ્વપ્ન આવ્યું। તેમણે જોયું કે એક તેજસ્વી સ્ત્રી સફેદ વસ્ત્રમાં દેખાય છે અને કહે છે, ભય ન રાખ, રસ્તામાં હું તારી સાથે જ છું। દિલીપભાઈ ઊંઘમાંથી જાગ્યા। હૃદયમાં અજીબ શાંતિ હતી। તેમણે આ સ્વપ્ન પત્નીને કહ્યું। હેતલબેન બોલી, આ તો માનો સંકેત છે, આપણે નિર્ભય જઈએ। બીજે દિવસે સવારે પરિવાર કારમાં નીકળ્યો। રસ્તામાં વરસાદી માહોલ હતો, વાદળો ઘેરાયેલા। થોડા સમય પછી ભારે વરસાદ શરૂ થયો, રસ્તો પલળી ગયો। દિલીપભાઈ ધીમે ગાડી ચલાવતા હતા। અચાનક પહાડી વિસ્તારમાં ગાડી સ્લીપ થઈ। બ્રેક દબાવ્યા છતાં ગાડી કાબુ બહાર। સામે ખાઈ હેતલબેન ચીસ પાડી, હે ખોડિયાલ માં, બચાવો। એક ક્ષણ માટે લાગ્યું કે હવે બધું સમાપ્ત, પણ એ સમયે ગાડી અચાનક જ અટકી ગઈ, જાણે કોઈએ પાછળથી પકડી લીધી હોય। દિલીપભાઈ હચમચી ગયા। ગાડી ખાઈના કિનારે અટકી ગઈ હતી। બધા બહાર ઉતર્યા। દિલ ધબકતું તેઓએ જોયું કે ગાડી પાછળ મોટો પથ્થર આવીને અટક્યો હતો, પણ આશ્ચર્યની વાત, ત્યાં ઉપરથી કોઈ પથ્થર પડ્યો જ ન હતો। રસ્તો ખાલી હતો। ત્યાં એક વૃદ્ધ માણસ આવીને બોલ્યો, બેટા, ડરશો નહીં, માતાજીએ બચાવ્યા। દિલીપભાઈ પૂછવા લાગ્યા, તમે અહીં ક્યાંથી? વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, વિશ્વાસ રાખજો, બધું સારું થશે। થોડા સમય પછી દિલીપભાઈ પાછા વળીને જોયું તો વૃદ્ધ ક્યાંય દેખાયા નહીં। આસપાસ કોઈ ન હતું। પરિવાર એકબીજાને જોઈ રહ્યો હતો। હેતલબેન બોલ્યા, આ તો ખોડિયાલ માનો પરચો છે। તેઓ ધીમે ધીમે આગળ વધ્યા। અમદાવાદ પહોંચીને તપાસ કરાવી। ડોક્ટરે કહ્યું કે ગંભીર બીમારી નથી, માત્ર દવાઓથી ઠીક થઈ જશે। દિલીપભાઈએ રાહતનો શ્વાસ લીધો। થોડા દિવસ પછી તેઓ ગામે પરત આવ્યા। સીધા ખોડિયાલ માના મંદિરે ગયા, દીવો પ્રગટાવ્યો અને દિલીપભાઈના આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યા, માં, તું ખરેખર હાજરા હજુર છે। તે દિવસથી તેમની દુકાનમાં પણ ધીમે ધીમે વધારો થવા લાગ્યો। ગ્રાહકો વધ્યા, હેતલબેનની તબિયત સુધરી, ઘર ફરી ખુશહાલ બન્યું। ગામમાં આ ઘટના ફેલાઈ ગઈ। લોકો કહેવા લાગ્યા, જ્યાં વિશ્વાસ હોય ત્યાં ખોડિયાલ માનો પરચો જરૂર મળે છે। દિલીપભાઈ હવે દર વર્ષે પરિવાર સાથે પગપાળા યાત્રા કરતા। તેઓ બધાને કહેતા કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે દિલથી પ્રાર્થના કરો। એક દિવસ તેમની દીકરી કાજલે પૂછ્યું, પપ્પા, તમને ડર નહોતો લાગ્યો? દિલીપભાઈ સ્મિત કરીને બોલ્યા, ડર તો લાગ્યો, પણ વિશ્વાસ મોટો હતો। સંદેશ,
કળિયુગમાં પણ માતાજી પોતાના ભક્તોને છોડતા નથી. મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસ રાખો, હિંમત રાખો. ખોડિયારમાં જરૂર પરચો આપે છે. તો મિત્રો, આ હતી આજની આપણી કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પરિવાર સાથે અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને ચેનલ પર નવા છો તો લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.